શહેરમાં હવે રોડ નહીં ફૂટપાથ પણ તૂટી ગયા। શીલજ રોડ પર આખું ફૂટપાથ તૂટી ગયું। શ્યામ વિહાર સોસાયટી પાસે ખાડો પડ્યો। કરોડોના બંગલાની બહાર જ જોખમ છે। રોડ સાથે ફૂટપાથ પણ હવે તૂટવા લાગ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। રોડ બ્લોક વિકાસના દાવા કે પછી બેદરકારીના સાક્ષી તે સવાલ થઈ રહ્યો છે। અમદાવાદમાં તો હવે રોડ રસ્તા નહીં પરંતુ મજબૂત દાવાના બ્લોક જે બનાવેલા હોય તે પણ હવે સુરક્ષિત નથી રહ્યા। જી હા, આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે તમામ જે વિસ્તારો જે હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી હોય છે, હાઈરાઇઝ બંગલા આવેલા હોય છે, તે શ્યામ વિહાર બંગલોઝની બહાર જે તમામ જે બ્લોક લગાવેલા હતા તે પણ હવે તૂટેલા નજરે પડી રહ્યા છે। શહેરમાં રોડ રસ્તાની હાલત તો ખૂબ ખરાબ જોવા મળતી હોય છે, પરંતુ સોસાયટીની બહાર પણ મોટા મોટા ખાડાઓ છે તે જરૂર પડતા હોય છે અને ત્યાં આખા જે મજબૂતાઈના દાવા કરતા બ્લોક બનાવવામાં આવેલા હતા તે પણ હવે નીચે પડેલા જોવા મળી રહ્યા છે। આખો રોડ છે તે બેસી ગયેલો નજરે છે તે પડી રહ્યો છે। અહીંયાથી સોસાયટીના રહીશોએ પણ પસાર થવું એટલે જીવના જોખમે પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે જ્યાં લાખોના કરોડોના બંગલા આવેલા હોય છે ત્યાં પણ જે બ્લોક લગાવવામાં આવે છે તે પણ હવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરના રોડ રસ્તા તો તૂટેલા જ હોય છે, પરંતુ ફૂટપાથ પણ હવે વ્યવસ્થિત કે સુરક્ષિત નથી રહી। વરસાદ બાદ ચારેકોર પાણી જેમ ભરાતા હોય છે તેમ રોડ રસ્તા પણ ખરાબ હોય છે તેવા દ્રશ્ય સામે આવતા હોય છે, પરંતુ હવે શહેરમાં બ્લોક પણ છે તે પણ હવે તૂટેલા આખા ખાડા અને પાણીમાં ગરકાવ થતા હોય જેમ તે જ પ્રકારે હવે બંગલાઓની સાથે સાથે હવે રોડ છે, જે રસ્તા છે તેના બ્લોક બનાવવામાં આવ્યા હતા, જે ફૂટપાથ બનાવવામાં આવી હતી તે પણ હવે ખાડામાં પડતી નજરે પડી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। શીલજ રોડ પર આખું ફૂટપાથ પર ખાડો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। શ્યામ વિહાર સોસાયટી કે જ્યાં હવે તો ફૂટપાથ પણ તૂટવા લાગ્યા છે। વરસાદી પરિસ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પરિસ્થિતિ બાદ પાણી ભરાવાની સમસ્યા તો હતી જ હતી। રોડ રસ્તા તૂટવાની સમસ્યાઓ પણ સામે આવી। રોડ રસ્તા બિસ્માર થઈ ગયા અને હવે ફૂટપાથો પણ તૂટવા લાગી છે, કારણ કે ભારે વરસાદ બાદ પાણીનો ભરાવો થતા જમીન પોચી થઈ ગઈ અને આ જમીન પોચી થતા હવે રસ્તાઓની સાથે સાથે ફૂટપાથ પણ બેસવા લાગી છે। શ્યામ વિહાર જે સોસાયટી છે, બંગલાઓની સ્કીમ છે, તેની આસપાસનો આ વિસ્તાર છે શેલા વિસ્તાર। શીલજ રોડ પર જે આખો ફૂટપાથ તૂટી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। શ્યામ વિહાર સોસાયટી તેની બહાર જ ખાડો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। રોડ રસ્તા તો બિસ્માર હતા જ હતા। કેટલીક જગ્યાએ મનપા દ્વારા રસ્તો જોખમી હોવાની સૂચનાઓ પણ લગાડવામાં આવી છે, પરંતુ હવે જે સામે આવી રહ્યું છે ફૂટપાથો પણ તૂટવા લાગ્યા છે। લોકોને અવરજવર કરવી તો કેવી રીતે કરવી તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। જમીન પોચી થઈ ગઈ છે। ભારે વરસાદ બાદ જ્યારે જમીન સેટલમેન્ટ થતી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે મનપાની કામગીરી ઉપર સવાલ થઈ રહ્યા છે। મનપા દ્વારા રોડ રસ્તાની જે કામગીરી કરવામાં આવી છે, કયા પ્રકારની આ કામગીરી છે કે જે ભારે વરસાદ વરસે ત્યારે વરસાદ એક જ વરસાદની અંદર આ પ્રકાર સામ્રાજ્ય અને સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરી રહ્યું છે। ત્યાં અમે લોકો હેબતપુર પહોંચ્યા છે, જ્યાં મેનિકા ટેનામેન્ટ આવેલું છે। આખો રોડ છે જે બેસી ગયેલો નજરે છે તે પડી રહ્યો છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પણ સામે આવી રહ્યું છે કે લોકો કઈ રીતે અહીંયાથી આ ખાડાઓમાં પસાર થતા નજરે પડે છે। જે અહીંયાથી કોઈ પણ વ્હીકલ પસાર થાય તો આખો રોડ ખસતો નજરે પડે છે। એક તરફ રેસિડેન્સ વિસ્તાર, બીજી તરફ આ જ આખો રોડ આખો ખાડો અને ત્યાં જ પ્રગતિમાં કામ છે તેવું પ્રશાસન દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, સાવચેતીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે। હાલ અહીંયા જોઈએ તો આખો રોડ જે એક તરફનો બેસી ગયેલો નજરે પડે છે, જ્યાં વિશાળ ખાડાઓ પણ પડેલા નજરે છે તે પડે છે। જે રીતે ખાડાઓ પણ જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં નહીં, પરંતુ હેબતપુર પાસેનો જે વિસ્તાર છે એ પણ અહીંયા ખાડાઓમાં નજરે છે તે પડતું જોવા મળી રહ્યું છે। સાથે જ અહીંયા આખો જે રોડ કહી શકાય નહીં તેવો જ આખો ખાડો છે તે જોવા મળ્યો છે કે અહીંયા જોવા જાવ તો આ એક ખાડો, આગળ થોડા ચાલીને જાવ તો આ બીજો,
જે ગમે ત્યારે રોડ અહીંયાથી બેસી શકે. ત્રીજો ખાડો, આજે ચાલતા પણ કદાચ એવું લાગે કે તમે કોઈ પથ્થરોના ટેકરા ઉપર કે પહાડોની ઉપર તમે ચાલી રહ્યા છો. તમને બતાવી દઈએ કે આ રોડ જ છે શહેરનો અને કે જ્યાં આખા જે રોડ છે તે તૂટેલા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. દ્રશ્યમાં પણ આખા કપચી જે હાથમાં આવે તે જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં જે રોડ રસ્તા અને સાથે જ અહીંયા ખરાબ રોડ પણ કરવા જોઈએ નજરે છે તે ચારે કોર પડતા જોવા મળી રહ્યા છે. એક નહીં બે નહીં પરંતુ એ હેબતપુર પાસેનો જ્યાં વિસ્તાર કે જ્યાં અનેક ખાડાઓનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે જ અહીંયાથી ગાડીઓ પણ જાય તો અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે પસાર થવું. ગાડીઓ પણ આ ખાડામાં ફસાતી નજરે પડે છે. ત્યારે અહીંના જે રોડ છે તે કહેવા જ કદાચ મુશ્કેલ જોવા મળી રહ્યા છે. ખાડાઓમાં પણ આ જ પ્રકારના રોડ છે તે જોવા મળતા નજરે પડે છે. જ્યારે જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે પસાર થવું અને એ જ ખાડાઓના સામ્રાજ્યમાં અહીંયાથી પણ લોકો પસાર થાય ત્યારે જીવનું જોખમ ઊભું થાય તેવી સંભાવનાઓ પણ સતત વધતી હોય છે. જ્યારે અત્યારે હાલ શહેરમાં અનેક ખાડાઓ પડ્યા છે. જ્યારે હેબતપુર પાસેનો આખો જે રોડ છે તે ખાડાઓમાં જોવા મળી રહ્યો છે. મોટા ખાડાઓ પણ એ જ પ્રકારે નજરે છે તે પડી રહ્યા છે અને એ જ ખાડાઓમાં લોકો પરેશાન થતા નજરે પડે છે. ત્યારે અત્યારે હાલ અન્ય લોકો પણ અહીંયાથી પસાર થતા હોય છે. એમને બી પૂછવા માંગીશું. સાહેબ, અમદાવાદના રોડ રસ્તા કેવા છે અને કેટલી હેરાનગતિ લોકોને? મેડમ, તમે જોઈ જ રહ્યા છો કેવી પરિસ્થિતિ છે. બરાબર છે. આ જો અત્યારે સવારે ઓફિસ ટાઈમના જવાના ટાઈમે અત્યારે આવું પરેશાની હાલાકી ભોગવવી પડે છે. એટલે નમ્ર અપીલ છે કે આ રોડ રસ્તા વ્યવસ્થિત તમે કરાવો તંત્રને કહીને. ખરેખર બહુ પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં રહીએ એવું લાગે